હેલો ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો ખડેલી વેચવાની છે। 4 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલ છે। કોઈ મારા ખેડૂત ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે બીજા નંબર ઉપર ભેંસ, 25 દિવસની કાચી છે ભેંસ। વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે, એ વ્યાસે ત્રીજા વેતરમાં છે અને તે વેતર વ્યાસે ત્રીજા વેતર। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે ત્રીજા નંબર ઉપર ભેંસ। ભેંસના વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે। દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ છે, 45 દિવસની વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે ચોથા નંબર ઉપર જાફરાબાદી ભેંસ છે। વેતરની વાત કરીએ તો બીજું વેતર છે। માલિકનું એવું કહેવું છે કે પહેલાં વેતરમાં 8 થી 9 લીટર દૂધ હતું, 20 દિવસની કાચી છે, હજી વ્યાવામાં ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,75,000 રૂપિયા કિંમત રાખેલ છે। તો મારા કોઈ ખેડૂત ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5મા નંબર ઉપર ભેંસની વાત કરીએ તો બીજું વેતર ગાભણ છે, 7 મહિનાની ગાભણ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પૂરી છે, કુંડલા શિંગડાવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ। ભેંસની વાત કરીએ તો 8મો મહિનો ગાભણ છે, 3 લીટર દૂધ છે અને સાવ દોવામાં સાવ સોજી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 6ઠ્ઠા નંબર ઉપર ભેંસ। 6ઠ્ઠા નંબર ઉપર ભેંસની વાત કરીએ તો 2 ભેંસું છે, એક જ માલિકની છે, 2 ભેંસ વેચવાની છે ભેંસું ભાઈ। ભેંસની વાત કરીએ તો 2 મહિનાની વ્યાણેલી છે, પારું નથી, ખાણ ઉપર દોવા દે છે 2 ભેંસને। દૂધની વાત કરીએ તો સવારમાં 5-5.5 લીટર દૂધ દે છે સવારમાં, અને સાંજે પણ 5 લીટર દૂધ દોવા દે છે। 2 ભેંસો આપવાની છે। 2 ભેંસની કિંમતની વાત કરીએ તો 1,85,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7મા નંબર ઉપર ભેંસ। ભેંસની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાણેલી છે। પારુંની વાત કરીએ તો પાડી છે નીચે। દૂધની વાત કરીએ તો 6 થી 7 લીટર દૂધ આવે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે, ભાવમાં કંઈ ફેરફાર નહીં થાય માલિકનું કહેવું છે। તમે વધુ માહિતી માટે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। તો 8 નંબર ઉપર ભેંસ આવે છે। વેતરની વાત કરીએ તો બીજું વેતર છે, 10 થી 15 દિવસની કાચી છે ભેંસ, તમે વિડીયોમાં જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પૂરી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે, માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, પારું ઉપર કમ્પ્લેટ દોવા દે છે, 6 લીટર દૂધ આવે છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે। તો મારા ભાઈને કોઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ। પહેલાં વેતરમાં ખડાઈ છે આ ભેંસ, 8મો મહિનો ચાલે છે અત્યારે,
કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પૂરી છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। કોઈ મારા ભાઈને લેવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ભેંસ। પાંચમું વેતરની વાત કરીએ તો પાંચમું વેતર છે। દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ છે, 2 મહિનાની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પૂરી છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 45,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 12 નંબર ઉપર ભેંસ। 10 થી 12 દિવસની વ્યાણેલી છે। વેતરની વાત કરીએ તો ચોથું વેતર છે, પાડા ઉપર દોવા દે છે। દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 13 નંબર ઉપર ભેંસ, તમે જોઈ શકો છો। ત્રીજું વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે। કોઈ સાટામાં હોય ભેંસ સામે તો છાંટાઈ કરવાનું છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।